ગુજરાત એસટીના વિવિધ ડિવિઝનોમાં અકસ્માત અવેરનેસ માટે એક દિવસીય ટ્રેનિંગ પ્રોગ્રામનું આજે ભાવનગરના નવા સર્કિટ હાઉસના કોન્ફરન્સ હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગર અને અમરેલી બંને ડિવિઝનના અને જેમનાથી ગંભીર અથવા અતિ ગંભીર અકસ્માત થયેલા છે તેવા ડ્રાઈવરો માટે યોજાયું હતું, જેમાં જીએસઆરટીસીના મુખ્ય મહેમાન શ્રી સંજય જોશી સાહેબ, ચીફ મેનેજર મોનિટરિંગ એન્ડ ઓડિટ ટ્રેનિંગ તેમજ આરટીઓ ઇન્સ્પેક્ટર રાઠવા સાહેબ, શ્રી માત્રોજા સાહેબ, વિભાગીય નિયામક શ્રી એસટી ભાવનગર ડિવિઝન શ્રી ધામા સાહેબ, વિભાગીય નિયામક શ્રી અમરેલી સર તખ્તસિંહજી, સિવિલ હોસ્પિટલના ઈએમટી રજનીકાંત દેસાઈ, ડીએમઈ શ્રી મહેતા સાહેબ તેમજ વહીવટી અધિકારી શ્રી કુબાવત સાહેબ તેમજ એસટી નિગમ માન્ય યુનિયનો, એસટી મજદૂર સંઘ, મજદૂર મહાજન તેમજ કર્મચારી મંડળના પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ ટ્રેનિંગમાં 58 ડ્રાઈવર મિત્રો હાજર રહીને ટ્રેનિંગ લીધી હતી તેમજ વિભાગીય પરિવહન અધિકારી શ્રીમતી કવિતા ભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું। એસપી માત્રોજા, વિભાગીય નિયામક ભાવનગર, આજ રોડ સર્કિટ હાઉસ ભાવનગર કાર્યક્રમ રાખવામાં આવેલો છે, જેમાં અમરેલી વિભાગ અને ભાવનગર વિભાગના જે ડ્રાઈવરો ભૂતકાળમાં જેમનાથી જાણે અજાણ્યે ફેટલ અકસ્માત, સામાન્ય કે ગમે અકસ્માત થયેલ અને આવા અકસ્માત ભવિષ્યમાં ફરી ન બને એ માટે શું કાળજી રાખવી એના માટે ટ્રેનિંગ રાખવામાં આવે છે, જેમાં આરટીઓના ઓફિસર, 108ના અધિકારીઓ તેમજ ગુજરાત સરકારમાંથી ઓફિસર નિમણૂક કરવામાં આવેલ છે અને અકસ્માત થયા બાદ પણ શું કાળજી રાખવી એ બહુ જ્ઞાન આપવામાં આવેલ છે, જેથી ભવિષ્યમાં અકસ્માત નિવારી શકાય।